અને હવે બીજો પાયો વચનનો પાયો જેને કહે છે વેણ પુરુષાર્થ પ્રાર્થના કર્યા પછી પુરુષાર્થ ચાલુ રાખો અટકવું નહીં મેં હમણાં જ કહ્યું છે વેગ આપો ગતિ પાંખ આવે નવી પાંખું ફૂટે ભક્તિના માર્ગમાં આમ આમ કૂંપળા ફૂટે હું નથી કહેતો આપણા શાસ્ત્રો બતાવે છે આપણા સંતો કહે છે રામાયણ ગીતા મારા અંતરની આંખો રામાયણ ગીતા મારા અંતરની આંખો હરિએ દીધી મને ઉડવાની પાંખો હરિએ દીધી મને ઉડવાની પાંખો આંખ મારી ઉગડે ત્યાં સીતારામ દેખો આંખ મારી ઉગડે ત્યાં સીતારામ દેખો ધન્ય મારું જીવન કૃપાએ મિલે ધન્ય મારું જીવન કૃપાએ મિલે ધન્ય મારું જીવન કૃપાએ બીજા યુગમાં ગરુડજીને કોટવાળ તરીકે બેહાર્યા એટલે પાંખ આપી વેગ મળ્યો અહંકાર મળે પછી જ પાંખું ફૂટે જ્યાં સુધી અહંકાર હોય ત્યાં સુધી પાંખું ફૂટતી નથી ત્યાં સુધી વેગ ન મળે ત્યાં સુધી આપણે માર્ગમાં અટવાય આપણને સીધો રસ્તો ન અહંકારી માણસ અટવાય અહંકારી માણસને મૂળ ઘર અને મૂળ વસ્તુ દેખાતી નથી કારણ કે એને પાંખ નથી આંખ છે જોવે છે ઉડી શકતો નથી જો ઉડતા શીખી જાય પંખીડા માળામાં હોય ને ભાઈ પછી એના બચલા ને ચકલા કબૂતરા એ જે કાબરા એ જે એના બચલા હોય ને પેલા સૈણે આપે ને ખવડાવે પછી ધક્કો મારીને માળામાંથી બહાર કાઢે આમ પછાડે એ બતાવે છે કે હવે તમે તમારી પાંખોથી ઉડો હવે ગગન વિહાર કરો આખો નભમાં ફરો મારી આશા ન રાખો મેં તો તમને મોટા કર્યા જન્મ દીધા તમારા મોઢામાં ચણ આપી પણ ઉડવું તો તમારે પડે હું કાંઈ તમને માથે લઈને ફેરવું એ બાપના ખભા ઉપર બેહીને દુનિયા ન જોવાય આપણા પગ ઉપર ઉભા રહીને દુનિયા જોવાય બાપ તો કારે વયો જાય કેમ ખબર પડે આપણા પગમાં આપણામાં જોમ હોવું જોઈએ આપણને પાંખું આપે મને મારા ગુરુએ પાંખું આપી અને હું મારા પગ ઉપર ઉભો રહ્યો મારા બાપના ખભા ઉપર બેહીને મેં દુનિયા નથી જોઈ મેં મારા પગ ઉપર અને એના આશીર્વાદથી આ દુનિયા જોઈ સ્વયં ખારીસિંહને ગાંઠિયા ખાઈને કથા કરી આ 397મી કથા છે રામાપીરની કેટલી 397 400 પૂરી થઈ જાય હજી કાંઈ થયું નથી હુખડીના બટકા જેવો શું એક દાંત પીડ્યો બાકી કાંઈ થયું નથી આ એની દયા આપણા પગ ઉપર ઊભું રહેવું કોકના ટેકે ન ઊભું રહેવું આપણો ટેકો લેવો હોય તો મારા ધણીનો લેવો બાકી દુનિયા તો કારે ટેકા આપે ને કારે ખેંચી લે નીકી નહીં આખી સરકાર હેઠી પડે ટેકા હોય હા અને જેના ટેકા લીધેલી સરકાર હોય ને એને ગમે એની પાસે પગે લાગવા જવું પડે
ગરજહી અર્જુન હિજર ભયો ગરજહી ગોવિંદ ઘેન ચરાયો ગરજહી ભીમ રસોઈ પકાયો ગરજહી દ્રૌપદી દાસી ભયો ગરજ બડી ઈશ લોગન મેં ગરજ બિના કોઈ આવે ન જાવે કવિ ગંગ કહે સુન શાહ અકબર ગરજહી બીબી ગુલામ રીજાય ગરજ હોય ત્યારે ભલભલાનું પગે લાગવું પડે દશરથ રાજો બ્રહ્મનો બાપ કઈ કઈ સ્વાર્થ હતો કઈ કઈ નહીં દશરથ પગે લાગ્યા હેતુ રે વગરના ન હોય હેત જગમાં હેતુ રે વગરના ન હોય કાંઈક આપણી પાસે કોકને કાંઈક લેવું હોય તો જ બધા પ્રેમ કરે છે બાકી સ્વાર્થ હોય સ્વાર્થના હગા છે બાકી સ્વાર્થ પૂરો થઈ ગયો એટલે આ જગતમાં કોઈનું કોઈ છે નહીં બા એટલે તમે બીતા નહીં ભાગતા નહીં હું બીવરાવા નથી આવ્યો ને ભગાડવા નથી આવ્યો ટેસ્ટથી રહેજો ખાઈ પીને જલસા કરીને ગાંઠિયા ને ભજીયા ખાઈને પછી મરવું આ ટેસ્ટ બાકી બી ન મરવું મરવાનું તો છે પછી માય કાંગલા જેમ હું કામ મરવું મોતને કહેવું જોઈએ આય બાપ અમે તારું સન્માન કરી સલામ કારણ કે આપણે નવા ઘરે જવાનું આ ઘર મૂકીને નવા ઘરે અને નવા ઘરે રહેવા જાય કુંભ ઘડો મૂકવા જાય કેટલો હરખ હોય એમ આપણે આમાંથી નીકળવું તો બીતા બીતા શું કામ જવું જમરાજાના દૂતને એમ થઈ જાય કે હારું આયા મર્દ માણસ છે સવારામ બાપાએ કીધું કે અલખ ધણીના પ્યાલા જેને પી લીધા હોય અને જેના હાથમાં અમર બીજક આવી ગયા હોય ને એના કાળ પણ મારી શકતો નથી દાસી જબુ કહે કુંભા એક વાણંદની દીકરી જેને અગમ નિગમના પ્યાલા પીધા હોય એને મોત પણ આઘું રહે કે આના ઘરે ન જવાય કાં કે એ તો ભડભાદર માણસ મોરાર સાહેબે 100 મહિના મોતને પાછું ઠેલી દીધું 12 મહિના સુધી મોરાર સાહેબે પાછું ભીષ્મ પિતાએ 100 કોના આધારે ભજનના આધારે ભજનના ભરોસે કાળને વયું જવું પડે એટલે બીવું નહીં મરવાનું છે પછી હું કામ તમે બીહો તોય મરવાનું એના કરતા ડર રાખીને કામ મરવું એ ટેસ્ટથી એક ભાઈ છે ને કંટાળી ગયો ને તે આમ રેલવે સ્ટેશનના પાટા ઉપર ફૂતો એ કે ટ્રેન આવે ને તો લેણું થઈ ગયું છે ટ્રેન આવે તો કપાઈને મરવું છે તો બોલો હાંધાવાળો નીકળ્યો એ કે એ ભાઈ હમણાં ટ્રેન આવવાનો વખત થાય તો અહીં કેવું કે બસ મારે મરી જવું તો કે આ થેલીમાં શું છે તો કે એમાં 250 ગ્રામ ગાંઠિયા ને મરસા લઈને આવ્યો કાં તો કે ટ્રેનનું વહેલા મોડું થયું હોય ગાંઠિયા ખાઈને મરાય ને કે લે ગાડી મોડી આવી તો ભૂખ્યા મરવું વળીને હરગમાં ગયા ને ગાંઠિયા ન મળ્યા છતી તોરલે કીધું ભાતા રે લેજો રે હંગાત મુજા મુજા બેલીડા એવા હરગમાં નથી રે હાથ વાણિયા ભાતા એટલે ભજનના ભાતા બીજા ભાતા નહીં ને કઈ થેપલા લઈને ન જવાય ઢેબરા ખાઈને જવાય એટલે બીવું નહીં બીવરા રામદેવજી મહારાજે ચોખ્ખી ના પાડી ડરતા નહીં બીક રાખીને ભક્તિ ન થાય ડર રાખીને ભક્તિ ન થાય ભય રાખીને ભક્તિ ન થાય ભક્તિ તો ભાવથી થાય એનામાં ભાવ પ્રગટ થઈ જાય ને એને કાળય મારી નથી શકતો એ કાળય એના ઘરે બેસી જાય કે આનો ભાવ તો જો આનો પ્રેમ તો જો તમારે જેની હારે વાંધો હોય અને એ તમને મારવા આવ્યો હોય અને તમે એમ તમારા ઉંબરાને પગથિયે ચડો ને પછી તમે એમ કહો આવો આવો એ ચા પીને જાઓ તો એ મારે હા શું કહેજો મારે એ ભાવ ફાળીને ધાર્યું મૂકી દે એટલે આને ન મરાય એમ કાળ કદાચ આવ્યો હોય અને આપણામાં ભાવ ફાળે ને તો એ કાળે વયો જાય બાણે આંટો મારીને એ આ તો ભજન કરે આને મરાય નહીં આને 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 કાળની પાસ ન નખાય સામાન્ય વ્યક્તિને સા પી જાય ને જો મારી નથી શકતો તો આ ભજનનો પ્રતાપ એવો એના આંગણેથી મૃત્યુ પણ આવીને વયું જાય એટલે બીવું નહીં બીજો પાયો છે વચનનો વેણનો બહુ મોટી તાકાત છે શબ્દની એટલે આ બધા સંસારના નિયમ છે બહુ બોલ ન કરવું આમ વચનને જાળવી રાખવું વેણને જાળવી રાખવું
બીજો પાયો છે. જે રામદેવજી મહારાજની ઉપાસના કરે, જે સદગુરુ ચરણના અધિકારી બન્યા છે, એને ખાસ ધ્યાન રાખવું. નિજાર પંથ ઉપર હાલતા હોય એને તો પહેલાં શ્રદ્ધા જોહે અને બીજું વચનના પાકા જોહે. રામદેવજી મહારાજ બહુ ભાર મૂકે છે આના ઉપર, વાણી ઉપર. વાણી પરમાત્માને રીઝવી શકે, વાણી રીઝવી શકે, વાણી મારી શકે. બંદૂકની ગોળી હારી પણ કવેણ નહીં હારું. કાળજામાં વેણ વાગી જાય, હોપટ નીકળી જાય, મેણા મારે ને ન કહેવાના શબ્દો કે એ નહીં હારું. એના કરતાં ધારીઓ લઈને મારી નાખો હારો. રોજ સાંભળવું એના કરતાં એ કાર્ય છૂટક્યો કરી નાખો. ઘાયલ કરી ક્યાં છોડે, કર કતલ મુજને જાલિમ. સતાર બાપુ દાસ સતાર રાજપીપળામાં થઈ અને તેના ગુરુને કહે છે કે હે સદગુરુ, હવે તો મને તે શબ્દના બાણ માર્યા અને શબ્દના બાણ માર્યા પછી હું ઘાયલ થઈ ગઈ. સતાર બાપુ કહે ઘાયલ કરીને કાં છોડે, કર કતલ મુજને જાલિમ. બરસી અરસીન બાણો, ખંજાર કટાર દિલમાં. વારે શિકારી મારા, તે કીધો શિકાર દિલમાં. હે મારા સદગુરુ, તે મારો શિકાર કરી લીધો. બાણ વાગી જાય. શબ્દમાં શોટ છે, શબ્દમાં ખુમારી છે. વાણીનો ખોટો વ્યર્થ ન કરવો, એના કરતા સાનું માનું રહેવું. મૌન વ્રત, અમારા લગભગ સાધુ સંતો મહાપુરુષો મૌન વ્રત વધારે ધારણ કરે. મૌન રહેવું મજા છે, મૌન રહેવામાં. બોલવામાં બહુ મજા નથી, મજા છે મૌન રહેવામાં. બહુ 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 બોલ બોલ ન કરવું. બીજો પાયો છે વચન. આવા વચન કોણ પાળતા થાય? હરિચંદ્ર અને તારામતી. એ વચન વિવેકી, જે નર ને નારી પાન બ્રહ્મદીક લાગે ને પાય. તાલમાં તો હવ ગાય, બતાલમાં ગાયું તો ગાયું. યથાર્થ વસનની સાલ જે જાણી પાનબાઈ. યથાર્થ વસનની સાલ જે જાણી પાનબાઈ. એને કરવું પડે નહીં કાંઈ. વચનના થાપ એ વચન ઉથાપન રે, એ વચને મંડાય પ્રભુનો એ પાઠ. વચન વિવેકી રે, હે નરને નારી પાનબાઈ. બ્રહ્માદિક લાગે ને પાય. વચનના પૂરા નહીં રે અધૂરા. શબ્દની શોટ. શબ્દ કે મારે મર ગયે ને શબ્દે છોડ્યા રાજ. જેણે જેણે શબ્દને વિચાર્યા તાકા સુધર ગયા સબકા. બહુ મોટું કામ કરે છે શબ્દ. શબ્દ અને શબ્દ, વચન અને વેણ, શબ્દ અને સુરતા. નિજાર પંથની માલિકા બતાવે કે શબ્દ અને સુરતા જ્યાં સુધી બેયના લગ્ન ન થાય ત્યાં સુધી બોલ બોલ કરે. બાકી લગ્ન થઈ જાય પછી શબ્દ
અને સુરતા પરણે શબ્દને સુરતા નાર સ્વયંવર રસાણો સદગુરુના દેશમાં સવારામ બાપો પીપળી સુરતા એમાં ભળી જાય. શબ્દમાં મોટી તાકાત છે. ગુરુએ આપેલા મંત્રમાં મોટી તાકાત છે. ભલે 2 અક્ષરનો શબ્દ હોય પણ એ બ્રહ્માદિક દેવતાઓને વશ કરે મંત્ર. શબ્દથી વચનથી થાપન થાય, વચનથી ઉત્થાપન થાય અને વચનથી હરિનો પાઠ મંડાય. આવા જતી સતી આવા નરનારીને બ્રહ્માદિક દેવતાઓ પગે લાગે કે તમે વચન. હરિચંદ્ર મહારાજ જતી અને સતી વચનના મહિમાન. વચન આપણે કહીએ છીએ કે વચન પળાય, વચન આપ્યા પછી ચૂકાય નહીં. વચન ચૂક્યા 84માં જાય. જ્યાં સુધી વચનના મહિમાને આપણે નથી સમજતા ત્યાં સુધી વચનની કિંમત થતી નથી. એને મહિમા શું છે, એનું મહાત્મ્ય શું છે. કોઈ પણ વસ્તુ હોય એનું મહાત્મ્ય હોય છે, એનો પ્રભાવ હોય છે. ભાગવતનું મહાત્મ્ય પહેલા બોલાય. રામદેવ કથાનું આ મહાત્મ્ય છે. હું આ એનું પહેલા મહાત્મ્ય પાઠ કરવાથી શું થાય, 5 કરોડ જીવ તર્યા કહે, આ એનું મહાત્મ્ય કહું છું. હજી કથા ચાલુ કરી નથી. આનું માધ્યમ છે. મોંઘારે માધ્યમ અજમલ ઘેરે બીજના, બીજનું માધ્યમ છે. અને જ્યાં સુધી માધ્યમ ન સમજાય ત્યાં સુધી આખો ગ્રંથ ને આખી કથા સમજાય. મારો કહેવાનો ભાવાર્થ કે વચનને જાળવી રાખવું, પકડી રાખવું, એનો બહુ મોટો મહિમા છે. શબ્દ અને શબ્દ 2 અલગ છે. શબ્દ જોડો અક્ષર છે અને શબ્દ 3 અક્ષર થાય. શબ્દ એટલે 2.5 અક્ષર છે અને શબ્દ 3 અક્ષર. એ શબ્દને પકડવાનો. કબીર સાહેબનું એક પુસ્તક છે, કબીર બીજક. કદાચ કોઈની પાસે હોય તો વાંચજો. એમાં શબ્દનો મહિમા આપ્યો છે. ગ્રંથનું નામ છે કબીર બીજક. આખા બીજ ધર્મની વાત આપીશ, આખા નિજાર ધર્મની વાત આપીશ. સતનામ સાહેબે ત્યાંથી જ આ બધી પરંપરા શરૂ થઈ. રવિ ભાણસરમ પરંપરા આખી. એનું મૂળિયું કબીર છે. એનું મૂળિયું રામાનંદ સ્વામી છે. આખો વૈષ્ણવ પરંપરા. ડાળીઓ અલગ અલગ જગ્યાએ ફૂટી, બાકી મેં કીધું એમ ધર્મ તો એક છે. ડાળીઓ અલગ અલગ જગ્યાએ ગઈ. 9 ખંડ ધરતીની માલિપા મારા રામદેવજી મહારાજનો સનાતન ધર્મ 9 ખંડ ધરતીની માલિપા છે. હું નથી કહેતો, હરજી ભાઠી કહે. હરિચરણોમાં ભાઠી હરજી બોલ્યા, 9 ખંડમાં તારા નિશાન ફરે છે. 9 ખંડ ધરતીમાં પીરાય છે, પીરાય. ક્યાંક પ્રગટ, ક્યાંક અપ્રગટ, ક્યાંક પ્રત્યક્ષ, ક્યાંક દેખાતું નથી, ક્યાંક દેખાય. બાકી છે તો ખરું. આવા વચનને કોણ માનતું હતું? તો કે હરિચંદ્ર અને તારામતી. વચન ખાતર વેચાણા, સત્ય ખાતર વેચાણા. સત્યને છોડ્યું નહીં, વચનને તોડ્યું નહીં. નિજાર ધર્મ ઉપર હાલનારા જતી અને સતીને ઉપર રામદેવજી મહારાજે વચન મૂક્યો કે તમે વેણને પકડી રાખો. સદગુરુના વચન મારે સહેજે સવાયા. મેં હમણાં જ ભજન ગાય. પ્રહલાદ રે રાજાની વાલે મારે પોતે પતે રાખી, એક મન કરો આરાધ. સદગુરુના વચન મારે સહેજે સવાયા. વચન ઉપર વિશ્વાસ, વચન ઉપર ભરોસો, એ વચનથી જ આપણે પાર પામીએ છીએ. એ વેણથી જ. એ વેણ પકડાઈ જાય, એ શબ્દ પકડાઈ જાય. ડાલીબાઈના જીવન ચરિત્રની કથા આવે ને એમાં હું કહીશ, નાભી કમળમાંથી શબ્દની ગૂંજ ઉઠે છે. નાભીમાંથી તમે
તમે એક ભજન સાંભળ્યું છે હેમંતભાઈ ચૌહાણનું, સોહમ શબ્દ જેને નાભીથી ઉપડે, શૂન્ય શિખર ગઢ જાય રે સોહાગીના, આરે અવસરમાં જેને સદગુરુ છે. પ્રીતમ સાહેબનું ભજન છે, હેમંતભાઈએ કંઠ આપ્યો. બહુ બહુ આમ ગુરુમુખી વ્યક્તિ, બહુ ગાતો હોય તો આપણને મજા આવે. આપણું કાળજું માલિકા ભીંજાય. સોહમ શબ્દ જેને નાભીથી ઉપડે, શૂન્ય શિખર ગઢ જાય રે સોહાગી. પછી બહુ બહુ ભજન તો લાંબુ, પણ એમાં એમ બતાવે છે, તમે જોજો આ નિજાર પંથની વાત આપી પ્રીતમ સાહેબ. ચંદ્ર સૂરજ ને એક ઘર લાવે, જે રે કહો તે બની જાય રે સોહાગીના, આરે અવસરમાં જેને સદગુરુ છે. મુગતિનો માર્ગ બતાયો રે સોહાગીના, આરે અવસરમાં સદગુરુ. સોહમ શબ્દ નાભી શબ્દ, ઈ શબ્દને કોઈ પકડી લે, ઈ વચનને કોઈ જાણી. આવા વચનના મહિમાને હરિચંદ્ર અને તારામતી જાણતા. એના મહિમાને જાણવાનો. વચન તો પાળી શકે, અને મહિમા ન ખબર હોય ને વચન પાળે તો એમાં ચરિતાર્થ થવાતું નથી, એનું ફળ મળતું. એના મહાત્માને જાણવું કે વચનનો મહિમા શું છે, એની મૂળ મેથડ શું છે. દવા બનાવે તો એની મૂળ મેથડ લખે કે ન લખે. આમાં એટલા માત્રા જવનું પાણી છે, એટલા માત્રા કારેલાનો રસ છે, એની મેથડ આપી હોય કે ન આપ્યું. એટલા મિલીમીટર આ વસ્તુ છે, એટલા મિલીમીટર આ છે, અને આ પીવાથી, આ ખાવાથી, 3 ટાઈમ લેવાથી, આટલી માત્રા લેવાથી એટલો રોગ ઘટે, એટલી ભૂખ ઉઘડે, એટલી ઊંઘ આવે. એ કાર્ય ઢાંકણા ભરીને થોડું પી જાય તો મરી જાય માણસ. તો એલર્જી થાય, તો એ બધું અવળી અસર કરે. એની માત્રાઓ હોય છે, એના પ્રમાણો હોય. એમ આ મેથડ છે રામાપીરની કથા કે પાઠ કરવાથી એટલા આ વસ્તુ મળે, જ્યોતમાં બેહવાથી આ વસ્તુ મળે, અલખના અંજવાલે જવાથી આ વસ્તુ મળે, ભજન ભાવમાં બેહવાથી આ વસ્તુ મળે, ગત ગંગા ભળવાથી આ વસ્તુ મળે. આ બધી મેથડ છે, સનાતન ધર્મના માત્રાઓ છે. વચનના મહિમાને જે જાણ, હરિચંદ્ર અને તારામતી વચનના મહિમાને એના આખા કુળમાં જાણતા. અને એ આખું કુળ એવું હતું, રઘુકુળ. રઘુકુલ રીત એ ચદા ચલિયા અન પ્રાણ જાય વચન નહીં અસત્ય સમ પાતક પૂજા ધર્મ અન દૂજા સત્ય સમાન. સત્ય સમાન કોઈ ધર્મ નથી, અસત્ય સમાન કોઈ પાપ નથી.
સણોઠી ગમે એટલી ભેગી કરો એનો ડુંગરો ન થાય. થાય સણોઠી લાલ આવે ને, જોઈ ને તમે, એને આમ ભેગી કરો તો એનો ડુંગરો થાય. જેમ ભેગી કરો એમ દડે, જેમ ભેગી કરો એમ દડે. ભલે ગમે એટલી લાલ ચટક હોય, ભલે ગમે એટલી ચળકળાટ કરતી હોય, પણ એના ડુંગરા ન થાય, એ દડ્યા જ કરે. એમ અસત્ય એ અસત્ય અને સત્ય એ સત્ય. હાસું એ હાસું ને ખોટું એ ખોટું. બગસરાનું પહેરો ને હોનું પહેરો ફેર ન પડે? કેમ લાગે? હા, ઓલું લગ્ન તાણું હોય ત્યારે ઘડીક પહેરીને કાઢી નાખવું પડે, પોણો કલાક પહેરો ત્યાં કાળું પડવા મળે. અસલ હોનું હોય એને કાટ ન લાગે. હાગ શીશમ ને હોનું તઈને કોઈ દે ન થાય. જૂનું એ જૂનું ન થાય, એ નવું નવું જ થાય, એને કાટ ન લાગે. સત્ય એ સત્ય. હરિચંદ્ર અને તારામતી સત્યના કારણ મણિકર્ણિકા ઘાટ ઉપર કાશીમાં વેચાણ. પોતાના ધર્મપત્નીની હરરાજી કરી, સત્ય છોડ્યું નહીં. ગમે એવી કસોટી આવે પણ સત્યના એ શબ્દને, એ વેણને પકડી રાખે. એને પછી એના સતના ત્રાજવે પરમાત્મા એના સાબડે આવીને ઊભો રહે. જો તમે મૂકી દો, બરોબર ધ્યાન દેજો, તમારી સાધના બરોબર પાકવાની હોય ને, તમે મૂકી દો. અને ત્રીજો પાયો છે વિશ્વાસ, એટલે ભરોસો. પાંચ પાંડવ અને દ્રૌપદી, જેને કૃષ્ણની ઉપર એટલો બધો ભરોસો છે કે ગમે એવી વિકટ પરિસ્થિતિ આવી પણ કૃષ્ણ ઉપરથી વિશ્વાસ તૂટ્યો નહીં. દ્રૌપદી અને ભગવાન કૃષ્ણ, એનો જે નાતો છે, એનો જે સંબંધ છે, એ બહુ ગૂઢ સંબંધ છે. દ્રૌપદી પરમાત્મા કૃષ્ણને સખા એટલે કે મિત્ર પણ માને છે. દ્રૌપદી ભગવાન કૃષ્ણને બ્રહ્મ પણ માને છે. દ્રૌપદી પરમાત્મા કૃષ્ણને પોતાનો ભાઈ પણ માને છે. દ્રૌપદી પરમાત્મા કૃષ્ણને બ્રહ્મ પણ માને છે. અને છેલ્લે દ્રૌપદી ભગવાન કૃષ્ણને પોતાનો ધણી પણ માને છે. 5 પ્રકારના સંબંધ છે કૃષ્ણની હારે. અને 5 પ્રકારે ભગવાન કૃષ્ણ દ્રૌપદીની બાજુમાં ઊભા છે. જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે. બહુ બહુ નજીકનો નાતો છે, અંગત સંબંધ જેને કહે, જેને તમારી ભાષામાં રિલેશનો કહે. બહુ નજીકના સંબંધ. અને બહુ નજીકના સંબંધો હોય ને, એનો વારે વારે યુઝ ન કરાય. એને વારે વારે એની પાસે જઈને ઊભું ન રહેવાય. સંકટના સમયે જ એને યાદ કરાય. વિપત્તિના સમયમાં ટ્રેનમાં અને બસમાં લખેલું હોય કે સંકટ સમયે ખોલવાની બારી. એ આડાદીએ ન ખોલાય. જ્યારે કોઈ જગ્યાએ આપણે બચવાની બારી ન રહે તારે એ બારી ખોલાય. એમ પરમાત્માની હારે દ્રૌપદીનો જે સંબંધ છે, એ સંબંધ દ્રૌપદીએ ભગવાન કૃષ્ણનો વારે વારે યુઝ નથી કર્યો. એનો સમય આવ્યો તારે જ ઉપયોગ કર્યો, ત્યારે જ એને પોકાર કર્યો. આખા મહાભારતમાં દ્રૌપદીએ ભગવાન કૃષ્ણને 3 વખત યાદ કર્યો. મૂળ 3 વખત. એક જ્યારે
દુશાસન છોટલો પકડી અને કૌરવોની સભામાં જ્યારે દ્રૌપદીને લાવે અને દ્રૌપદીએ આમ બધાયની સામું જોયું, ભીમની સામું, સહદેવ, અર્જુન, નિકોળ, ભીષ્મ પિતા, દ્રોણ ગુરુ, કૃપાચાર્ય, બધાયની સામું જોઈને કહ્યું કે હે મહાપુરુષો, આજ તમારી નજર સામે એક તમારા કુળની પુત્રવધુ, તમારી દીકરીની લાજ લૂંટાય અને તમે ચૂપ બેઠા. આખી સભામાં આમ જોયું, કોઈએ ઊંચું માથું કરી અને દુશાસનને એમ ન કીધું કે આ દ્રૌપદીના શિર નો ખેંચાય. કોઈએ વિરોધ ન કર્યો. બધા નીચું મોઢું રાખીને બેઠા હતા. એ વખતે દ્રૌપદીએ નક્કી કર્યું કે હવે મારું કોઈ નથી, હવે મને બચાવનારો કોઈ હોય તો એ છે વસુદેવ વસુતમ દેવમ કંચ ચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગત ગુરુ. હવે મારા જગતના બાપને યાદ કરું. અને હે ગોવિંદ, હે ગોપાલ એમ કીધું ત્યાં તો ભગવાન કૃષ્ણએ દ્રૌપદીના શિર પૂર્યા, એની લાજ રાખી. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે. હરિને ભજતા દ્રૌપદીએ ભગવાન કૃષ્ણને રાજસભાની માલપા એકવાર યાદ કર્યો. બીજી વખત જ્યારે દ્રૌપદીનો સ્વયંવર થતો હોય એ વખતે ભગવાન કૃષ્ણને યાદ કરે. અને ત્રીજી વખત જ્યારે વનવાસનું પ્રકરણ હાલતું હોય અને એ વખતે દુર્વાસા ઋષિ દ્રૌપદીની પાસે આવે અને
દ્રૌપદીની પાસે કાંઈ ન હોય, એક 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 ખાલી ભાજીના પાંદડામાં ભૂદરને જમાડ્યો અને એ વખતે ભગવાનને યાદ કર્યો છે. સંતો અને મહાત્માઓ બતાવે છે કે પરમાત્મા અને સદગુરુની સાથે 5 પ્રકારના આવા સંબંધો હોય છે. દ્રૌપદી ભગવાન કૃષ્ણને જ્યારે દુર્વાસા ઋષિને જમાડ્યા એ વખતે બ્રહ્મ તરીકે માન્યા કે આ જગતનો બાપ છે, આ બ્રહ્મ છે. દ્રૌપદી પરમાત્મા કૃષ્ણને ગુરુ પણ માને. દ્રૌપદી ક્યાં આખું જગત ગુરુ માને. કૃષ્ણમ વંદે જગત ગુરુ. દ્રૌપદી ભગવાન કૃષ્ણને મિત્ર પણ માને, સખા બેનપણી છે ભગવાન કૃષ્ણની. દ્રૌપદી, જાનકી, અહલ્યા, મંદોદરી, તારામતી વાલીના ઘરેથી. દ્રૌપદી, મંદોદરી, તારા, અહલ્યા અને સીતા આ 5 સતીઓ ગણાય છે, આપણા શાસ્ત્રોમાં બતાવે છે. જય જય રામ શ્રી રામ, જય રામ, જય જય રામ શ્રી રામ, જય રામ, જય જય રામ શ્રી રામ, જય રામ, જય જય રામ શ્રી રામ, જય જ્યારે બાળપણ હતું ત્યારે મોળાકતના વ્રત કરેલા અને એ વખતે ઓલા પાશિકે રમતા. પાશિકે ખબર માતાજી તમે રમતા? 5 ગોળિયા પાણા લઈ અને પછી એક આમ ઉડાડે, પછી આમ ઝીલે, હેઠે પડ્યા હોય એને ઝીલવાના, અને પછી દાવ પૂરો થઈ જાય એટલે પાછા આમ કરીને આમ હાથ ઉપર લેવાના ગોળિયા પાણા. એને 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 પાશિકે રમે એમ કહેવાય છે. દ્રૌપદી ભગવાન કૃષ્ણ અને 2-3 સખીઓ ભેગા મળી અને આવા પાશિકે રમતા હતા દ્રુપદ રાજાના ઘરે. અને એમાં દ્રૌપદીનો વારો આવ્યો અને આમ હાથમાં પાશિકા લઈ અને આમ કરીને આમ લીધા તો 5 આંગળા ઉપર 5 પાશિકા એને ઝીલાણા. અને એ વખતે ભગવાન કૃષ્ણએ કીધું કે હે પાંચાલી, જેમાં 5 પાશિકાને ઝીલ્યા એવી જ રીતે તારે 5 પાશિકાને ઝીલવાના છે અને એ તારા 5 પતિ બનશે. બચપનથી નાતો હતો.
હવે એક પ્રશ્ન બીજો થાય કે દ્રૌપદી ના 5 પતિ અને સતી કેમ કહેવાના? અહીંયા નિજાર ધર્મની વાત છે, આ મહાધર્મની વાત છે, આ બીજ ધર્મની વાત છે. સતી નારીને તો એક જ પતિ હોય. 5 પતિ અને સતી, એક પ્રશ્ન થાય ને, સ્વાભાવિક બધાને થાય, પણ એનો જવાબ છે દ્રૌપદી કોઈના પત્ની નથી. દ્રૌપદી મહામાયા છે, એ જગદંબા છે. એનું પ્રમાણ એ તું તો પાંડવ ઘેરે પ્રગટાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તું તો પાંડવ ઘેરે પ્રગટાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તું કાળીને કલ્યાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તું તો કાળીને કલ્યાણી હો માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તું તો પાંડવ ઘેર પ્રગટાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તું તો પાંડવ ઘેર પ્રગટાણી હો માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. માડી જ્યાં જોવું ત્યાં જોગ માયા રે માડી, જ્યાં જોવું ત્યાં જોગ માયા. હવે આપણે બધા ગાવા વાળા ગાય છે ને, તો એ એમ કહે છે કે તું પાંડવ ઘેરે પટરાણી. પટરાણી નહીં, તું પાંડવના ઘરે પ્રગટ થઈ. જાનકીજી કોઈના પત્ની નથી, દ્રૌપદી કોઈના પત્ની નથી. એનું પ્રમાણ હું તમને આપું. દેવી પુરાણની કથામાં તમને થોડાક લઈ જાઉં. મારે તમને રામાપીરની કથા ક્યાં ક્યાં છે, ક્યાં ક્યાં પડી છે ને, એ તમને મારે કહેવું છે. કઈ જગ્યાએથી આ કથા ક્યાંથી ક્યાં નીકળી, એનું મથાળું બાંધવું છે. મારે એ મંડાણ માંડવા છે. આ નિજાર ધર્મની કુવામાં કેમ આળ્યું આવે, એમ આ નિજાર ધર્મની આળ્યું ક્યાંથી ક્યાંથી નીકળી, એ મારે તમને બતાવવું છે. આદિ અનાદિ કાળની આ કથા છે, એ મારે તમને કહેવું છે. હું તમને ઉપદેશ દેવા નથી આવ્યો, પણ તમને રામાપીર શું છે એ તમને જરાક દેખાય એટલા માટે તમારી હારે બોલવા આવ્યો, તમારી હારે વાતું કરવા આવ્યો. ભગવતી પાર્વતી જગદંબા આદિ અનાદિની મહામાયા શક્તિ જેને કહે છે. શક્તિના 3 સ્વરૂપો હોય છે: નાદ, બિંદુ અને કલા. આ 3 શક્તિના સ્વરૂપો છે. આપણા ભીતરમાં નાદ બ્રહ્મ ચાલુ છે. આ તબલા વાગે ને તો એમાંથી નાદ બ્રહ્મ નો અવાજ આવે. આ પેટીના સૂર એમાંથી નાદ, આ બેંજાના સૂર એમાંથી નાદ. તમે તળાવ ભર્યું હોય, સરોવર ભર્યું હોય ને એમાં પાણો નાખો ને તો બુડ લઈને બોલે, એમાં અવાજ આવે, એમાંથી નાદ ચાલુ થાય.
એ શક્તિની કળા. પછી કુંડાળું પડે. તમે જોજો સરોવર કે તળાવમાં પાણો નાખો અને પાણો નાખો ને પછી કુંડાળું થાય. પછી આમ આમ ચકડું ફરતું ફરતું આમ પાછું એમાંથી ધ્વનિ પેદા થાય, એમાંથી સંગીત પેદા થાય, એમાંથી નાદ પ્રગટ થાય અને એ પાછું એમાં ને એમાં વિલીન થઈ જાય. એક શક્તિની કળા છે. બિંદી કપાળની વાલપા હું તમે બધા કપાળમાં તિલક કરીએ છીએ. આ કપાળમાં બિંદી કરે, કોઈક મોટું તિલક કરે, એ શક્તિની કલા છે. ઓમકારની માલપા બીજની માલપા બિંદી છે. તમે જોજો એમાં એક તલકું છે. અકાર ઉકાર ને મકાર ને એના ઉપર બીજ ને બીજની માલપા જે બિંદી છે એ બિંદીનું ધ્યાન કરવાનું સંતો અને મહાત્માઓ કહે છે. એ શક્તિની ઉપાસના છે. શક્તિની ત્રણ કળા નાદ, બિંદુ, સંગીત, આ બધું શક્તિની ઉપાસના છે. જ્યારે ભગવતી મહામાયા જ્યારે પ્રગટ થઈ, માર્કંડ પુરાણમાં બતાવે છે, દેવી પુરાણમાં બતાવે કે સર્વપ્રથમ જગદંબા શક્તિ રૂપે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપે સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. પોતાના વામ ભાગમાંથી અથવા તો પોતાના શરીરમાંથી ત્રણ પુરુષને પ્રગટ કરે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. શક્તિ એક ત્રણ પુરુષને પ્રગટ કર્યા અને શક્તિનું એટલું બધું દિવ્ય તેજ છે. આ હજારો સૂર્ય જેટલું તેજ છે. હજારો સૂર્ય જેટલું મહામાયા. હવે ત્રણેયનું સર્જન કર્યા પછી ભગવતી મહામાયા ભગવાન બ્રહ્માને એમ કહે છે કે મારી હારે લગ્ન કર. હવે બ્રહ્મા એમ કહે છે કે હું તો તારો દીકરો થયો, તું મારી માં થઈ, એટલે મારે તારી હારે લગ્ન કરવા નથી. એટલે મહાકાળી મહામાયાએ એને બાળીને ભસ્મ કરી દીધો. ઈસી મિનિટે એની રાત કરી નાખી. ભગવાન નારાયણને કીધું વિષ્ણુને કે મારી હારે લગ્ન કર. એને ના પાડી, એને બાળી દીધા. શિવની પાસે આવ્યો અને શિવ સમજી ગયો. એને ખબર પડી ગઈ કે આ જગદંબા માયા છે, એટલે આને ના પાડીશ ને તો વળી મને બાળી દે. એટલે શિવજી અજન્માનું, એનો જન્મ નથી થયો, એ પ્રગટ થયો. ભગવાન વિષ્ણુ પ્રગટ થાય. શિવ તો અખંડ છે. રામ અવતાર લે, કૃષ્ણ અવતાર લે, બાકી શિવ અવતાર લેતો નથી. અજન્માનું લોકા છે, એ અખંડ છે, એ નિરંજન છે, એ નિરાકાર છે. એટલે ભગવાન શિવે જગદંબાને આમ આમ 100 યોજન દૂર રાખ્યા. પાસે આવે ને તોય શિવને તાપ લાગે. હવે અમથી આ આંખું કાઢે ત્યાં તમે નથી બીતા? હે કેમ લાગે? આ ઘરમાં તમારા માથાકૂટ થાય તો આ તમારા ઘરે છે ને એ શક્તિ છે. એ અમથી આમ ડોળા કાઢે તોય તમને જ બેસી જતા. શિવને જો સામે આમ 100 યોજન દૂર ભગવતી છે એનો તા લાગે. એટલે મહામાયાની સામે ભગવાન શિવે હાથ જોડીને કીધું કે હું તારી હારે લગ્ન કરું, પણ એક શરત, 100 વખત અગ્નિમાંથી પસાર થઈને નીકળ. એટલે ભગવતી 100 વખત 100 યજ્ઞની માલિકા પ્રગટ થયા. પસાર થતા 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 100 યોજનથી પાસે બરાબર ભગવાન શિવની નજીક આવી અને પાર્વતી જેટલું તેજ રહ્યું, એટલે એનું નામ પડ્યું પાર્વતી. પછી એની હારે પૈણ્યું. પાર્વતી જેટલું તેજ આ જગતની દરેક નારીની માલિકા છે. એટલે જ નારીની પૂજા છે. નારી યત્ર પૂજ્યતે નારી, એટલે જ નારીની પૂજા થાય છે. એટલે સ્ત્રીની પૂજા થાય છે. એટલે સ્ત્રીની જરૂર પડે છે, કારણ કે એ શક્તિનું સ્વરૂપ છે. પછી ગમે ઝૂંપડામાં રહેતી હોય એવી દીકરી હોય તોય ભલે, અને બંગલામાં રહેતી હોય તોય ભલે, બાકી દરેક સ્ત્રીની માલપા પાર્વતી જેટલી શક્તિ પડી. અને એ પાર્વતી શક્તિ મહિનામાં 3 દિવસ પ્રગટ થાય, શાસ્ત્રો બતાવે છે.
દેવી પુરાણમાં બતાવે છે. અને એ 3 દિવસ એ જગદંબાના રૂપમાં હોય છે. એટલે આપણા ગામડાની માલપા નિયમ છે કે એ 3 દિવસની દીકરી એ બેન દીકરી 3 દિવસ કોઈ વસ્તુનો સ્પર્શ નથી કરતી. એ એકલા ઓરડામાં જઈને બેસી જાય. આપણે ઊંધું કર્યું કે એ આપણે અભડાઈ નહીં, આપણે નથી અભડાતા, એ પોતે અભડાને આઘી વહી જાય. એ મહામાયા છે કે કદાચ મારું તેજ આના ઉપર પડી જાય અથવા તો મારી વિકરાળ આંખો જોઈ જાય ને તો આ ભયંકર તેથી મહાકાળી બની ઉભી. એનું પ્રમાણ છે. નારી યત્ર પૂજ્યતે નારી, નારીની પૂજા થાય. અને મારા રામદેવજી મહારાજે તો ત્યાં સુધી કીધું કે સતી વગર આ ધર્મ નહીં હાલે અને જતી પુરુષ વગર જામો નહીં પડે. કોણ કહે છે ધર્મની માલપા સ્ત્રીઓને અહીં ન અડવું, સ્ત્રીને આમ ન કરવું, માતાજીઓએ અહીં પૂજા ન કરવી? એ તો બધું કોઈકે નાખી દીધું છે. બાકી માતાજી વગર હાલતું જ નથી. હા, હું આજ હું એમ કહું બાયુના મોઢા મારે નથી જોવા તો હું ઉપરથી આવ્યો? હા, એના વગર હાલતું જ નથી. મેં કોક માનો ખોળામાં તો હું રમ્યો હોઈશ ને. કોઈ જગ્યાએ શાસ્ત્રમાં નારીની નિંદા નથી કરી, એને ધૂતકારી નથી. એનાથી આખું જગત, શંકરાચાર્ય જેવો મહારાજ, આદિ શંકરાચાર્ય શરૂમાં માનતા નહોતા. શંકરાચાર્ય મહારાજ પણ નહોતા માનતા કે શક્તિ નથી, નિરંજન નિરાકાર સિવાય કાંઈ છે નહીં. અને પછી શંકરાચાર્યને મંડન મિશ્રની હારે મુલાકાત થાય અને એના ઘરવાળા શારદા દેવીની હારે સંપર્કમાં આવે જગતગુરુ શંકરાચાર્ય મહારાજ. અને પછી એની હારે ચર્ચા કરે અને ચર્ચામાં એની શારદા દેવીની માલપા આદિ મહામાયાનું રૂપ જોયું. અને શંકરાચાર્યએ શારદા દેવીના પગ પકડ્યા કે હે જગદંબા, કુપુત્રો જાયતી કશદપી કુમાતાન ભવતી. તું જગદંબા છો, તું મહામાયા છો. હિમાલયના પર્વતમાં 10 શિષ્યોને લઈ અને શંકરાચાર્ય મહારાજ જ્યારે ફરતા હતા અને એમાં તાવ આવ્યો, બુખાર આવ્યો. અને શંકરાચાર્યને આમ એક વૃક્ષની નીચે બેહાર્યા અને પૂછ્યું કે મને તરસ લાગી છે, ભૂખ લાગી છે, અહીંયા કોણ શું આપે? અને એ વખતે એમ કહે છે કે એક જગદંબા, એક ચારણની દીકરી કે ગમે તે મહામાયા માથા ઉપર મહીનું મટકું લઈ અને હિમાલયની કેડીમાંથી નીકળે. અને શંકરાચાર્ય મહારાજના શિષ્યોએ પૂછ્યું કે આપ કોણ છો? બોલે હું તો ગોવાલણ છું. બોલે મારા બાપને, અમારા ગુરુને તાવ આવ્યો છે ને થોડુંક માખણની જરૂર છે. આ દીકરીએ કીધું કે ભાઈ માખણ જોતું હોય તો હું તો સ્ત્રી છું, તારો ગુરુ શક્તિને ક્યાં માને કે હું માખણ આપું? જા, અને મારો નિયમ છે કે જેને જોતું હોય એ પોતે આવે ને તો હું આપું. અને શંકરાચાર્ય મહારાજને હાલવાની શક્તિ નહોતી. અને એ ઢહડાતા એમ કહે છે કે જગદંબા આમ દીકરીની પાસે આવે ને તાર તો આણે વિરાટ રૂપ ધારણ કર્યું, મહાકાળીનું રૂપ લીધું. માથું આકાશમાં, તળિયા પગના આમ પાતાળમાં, નાભી ધરતી ઉપર. અને શંકરાચાર્ય મહારાજે હાથ જોડ્યા કે હે જગદંબા, કાં તું કહેતો છો ને હું શક્તિને નથી માનતો? આ શક્તિ નથી એમ તો તું બોલે છો. છે શક્તિ? બોલે હા. અને પછી માતૃસ્તવન સ્તોત્ર લખ્યું, હે માં, હે જગદંબા. પછી લખી નાખ્યું કે આ દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપે સંસ્થિતા, નમસ્તસ્ય 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 નમો નમઃ. નારીની કોઈ જગ્યાએ નિંદા નથી. મારો કહેવાનો ભાવાર્થ કે દ્રૌપદી કોઈના પત્ની નથી, એ મહામાયા છે. અને આ તમારા ઘરેથી છે ને, એ તમારા પત્ની નથી, એ મહામાયા છે. જો સમજી, આ રામદેવજી મહારાજ એ જ બતાવે છે, જો સતી નારી અને જતી પુરુષ ગુરુચરણમાં બેહી અને કર્મ અને ધર્મને જાણી જાય તો એનો ગ્રસ્ત આશ્રમ સુંદર બને અને એની સતની વેલડીએ પછી હારા ફળ લાગે. એને જતી સતી કહે. ગુરુચરણમાં બેઠા પછી એ પતિ પત્ની નથી રહેતા, પછી જતી અને સતી બને છે.
સદગુરુ એ ઘરની ચાવી બતાવે. સદગુરુ મને તમને બેહારી અને અલખના અંજવાળે લઈ જાય અને મારા ને તમારા ભીતરમાં એવો પ્રકાશ પાડી દે એટલે પત્નીની અંદર પત્નીનો ભાવ ઉડી જાય અને પત્નીને પતિનો ભાવ ઉડી જાય. પછી જતી અને સતી નવા જન્મ થાય. અલખના અંજવાળે ગયા પછી મારા ને તમારા કરેલા કર્મ મટી જાય અને જતી સતીનો નવો જન્મ થાય. પછી જગદંબા બને. પછી એ પુરુષ પોતાના ઘરવાળાને તુકારો ન કરે. પછી સતી કઈને બોલાવે. પછી તમે એમ કહો. પછી તુકારો ન થાય. અને જ્યાં સુધી તુકારો થાય ત્યાં સુધી સમજી લેવાનું કે હજી આપણે અલખના અંજવાળે બેઠા નથી. હજી આપણે મહાધર્મને વર્યા નથી. એમાં સતી તત્વ પ્રગટ કરે છે. દ્રૌપદી, અહલ્યા, મંદોદરી, તારા અને જાનકી આ 5 સતીઓ છે. અને આ 5 સતીઓ ને પરમાત્માની સાથે બહુ નજીકનો નાતો છે. દ્રૌપદી ભગવાન કૃષ્ણને મિત્ર પણ માને, ગુરુ પણ માને, બાપ પણ માને અને પોતાનો ધણી પણ માને છે કે કૃષ્ણ મારો ધણી છે અને કૃષ્ણ મારો ને તમારો બધાનો ધણી છે. આનું રામદેવજી મહારાજ મારો ને તમારો બધાનો ધણી છે. કારણ કે આનું નામ એક પડ્યું છે રામા ધણી. હા, મારો ધણી છે. જેટલા જેટલા ભક્તો થાય ને એ બધાય ભગવાનની હારે પરણી ગયા છે. આને વર માન્યો છે, આને પ્રીતમ માન્યો, આને પ્રેમી માન્યો, આ ધણી માન્યો. જગતનો ધણી છે, જગતનો નાથ છે. 5 પાંડવો અને દ્રૌપદી ને ભગવાન કૃષ્ણ ઉપર એટલો બધો ભરોસો હતો, એટલો બધો વિશ્વાસ હતો. વિશ્વાસ કોઈ દી તૂટવો ન જોઈએ. આપણા વિશ્વાસ તૂટી જાય કારણ કે ભરોસાની મારી પાસે શ્રદ્ધા ભળી નથી ને. જો ભરોસાની મારી પાસે શ્રદ્ધા ભળી જાય ને તો વિશ્વાસ ન તૂટે. વિશ્વાસ એકલો છે અને શ્રદ્ધા સતી છે. વિશ્વાસ અને શ્રદ્ધાના બેયના લગ્ન થાય ને તો કોઈ દિવસ ભરોસો તૂટે નહીં. આપણી શ્રદ્ધા ક્યાંક હોય, ભરોસો ક્યાંક હોય, તો એ હાલે. શ્રદ્ધા અને વિશ્વાસ બે હારે. આ બાજોઠના 4 પાયા છે ને, પાટના પાયા, એમાં શ્રદ્ધા અને વિશ્વાસ બે આમ હામા હામા છે. તમે જો ત્રીજો પાયો બાજુમાં નથી. શ્રદ્ધા અને વિશ્વાસ એની વરમાળા છે. હામા હામા બે હે ને લગ્ન કરે. અને આ ખૂણા ઉપર વચન છે અને આ ખૂણા ઉપર શરણાગતિ છે. વસન અને શરણાગતિ એટલે નારી, વચન એટલે પુરુષ. એ જતી અને સતીની ઈ વરમાળા છે ને આ શ્રદ્ધા અને વિશ્વાસની વરમાળા છે. વચ્ચે ચોકડી પડે અને એ ચોકડી પડે છે ત્યાં જ્યોત જગે છે. એ જ્યોતના કોઈ દર્શન કરી જાય એ મહાપદને પામી જાય. દ્રૌપદી અને 5 પાંડવોનો જે નાતો, જે સંબંધ, બહુ ગૂઢ રહસ્ય છે. એક બાજુ વચન, એક બાજુ શરણાગતિ, એક બાજુ શ્રદ્ધા અને એક બાજુ વિશ્વાસ. આ 4 પાટના પાયા છે. તમે કોઈની શરણાગતિ સ્વીકારી લીધી પણ વચનના પાકા ન હોય તો લગ્ન ન થાય. તમે અલખના અંજવાળે બેહી ગયા, શ્રદ્ધા એકલી રાખી અને ભરોસો ન રાખ્યો તો લગ્ન ન થાય. એકલો ભરોસો નહીં, હારો હારે શ્રદ્ધા જોઈ. એકલી શરણાગતિ નહીં, હારો હારે વચનના પાકા હોવા જોઈએ. આ વચનના મહિમાને, શ્રદ્ધાને, વચન અને વિશ્વાસને આ 4ને એકત્રિત કરે અને 4 ભેગા થાય ને તારે જ પાઠ થાય. ત્યાં સુધી પાઠ થતો નથી. શ્રદ્ધા હોય, વચન હોય, વિશ્વાસ હોય અને પરમાત્માના ચરણમાં અથવા તો સદગુરુ ચરણમાં અધિકારી બની અને શરણાગતિ સ્વીકારી લે, એના ભીતરની માલપા કાયમના માટે જ્યોત જગે, કાયમ રામો પીર પ્રગટ થાય. શ્રદ્ધા ન હોય તોય નકામ. હા, એમાં વિકટ પરિસ્થિતિ આવે, શ્રદ્ધા તૂટવાની તૈયારી કરે, વિશ્વાસ ડગવાની તૈયારી કરે. મેં કાલે કહ્યું ને કથામાં કે તમે હાવ નજીક પોગો ને તારે જ વિશ્વાસ તૂટવા મળે. હાવ પાસે પોગો ને તાર ચોટીલા માતાજીના ડુંગરો સડો ને આ 15-20 પગથિયા રહે ને પછી જ ગુડા દુખવા મળે.
હા, પછી જ આપણને થાક લાગે, કારણ કે પછી વિશ્વાસ તૂટવા માંડે અને એમાં કોઈ ઉતરતો હોય અને એ આપણને ભાળી જાય ને આપણે એને કહીએ ભાઈ કેટલું કાગું, તો એને ખબર હોય કે હું અહીંયા થાકીને બેઠો હતો એટલે આને એમ કહીશ ને હજી આઘું છે તો આનો વિશ્વાસ તૂટી જાય. એટલે એ ઉતરતો પાછો એમ કે હવે બહુ આઘું નથી ભાઈ, હવે તો આ 7-8-10 પગથિયા આ રહ્યું અહીંયા છે. એટલે એ અહીંયા છે એમ કીધું ત્યાં પાછો ઓલાને જોમ આવી જાય, વળી પાછો હળવે હળવે ચડવા માંડે. તમે જેમ નજીક પોગો, તમારી સાધનાના શિખર સુધી પોગવાની તૈયારી હોય અને પછી જ વાવાઝોડા શરૂ થાય, પછી જ તમારે બધી માથાકૂટ ચાલુ થાય. પછી પાહેવાળા હોય ને હારે રહેવાવાળા ઘરમાં જ વિરોધ ચાલુ થાય. પહેલા ઘરમાંથી જ ઉપડે. ભક્તિના માર્ગ ઉપર ચડો અને સાધના તમારી પાકવાની તૈયારી હોય એટલે પોતાના હોય ને એ જ તમારો વિરોધ કરશે. તમારી હારે રહેવા વાળા તમારી બ્લેક સાઈડ જોહે, આ તો આવા છે ને આ તો તેવા છે ને એમ એની હારે રહી છે ને અમને ખબર છે ને આ તો ઉંદડા મારીને મિની બાઈ પાટ બેઠા, આ તો હવે એને માળા લીધી ને હવે આમ કર્યું. એ બધું તમારી સાધના પાકવાની હોય ને તારે બધા આવા વાવાઝોડા આવશે. જો એમાં તમે ટકી જાઓ, જો તમે ભરોસો રાખીને ડગલા ભરીને આગળ પોગી જાઓ તો તમે સાધનાના શિખર સુધી પોગી ગયા. પણ જો તમે માળા મૂકી દીધી અને એની સામે પાછી ખેંચી તો હતા એવા ને એવા પાછા થઈ જાઓ. ભજન કરેલું બધું ગયું. એક મહાત્મા નદીના કિનારે આમ સ્નાન કરતા હતા અને એમાં એક મહાત્માની મશ્કરી કરવા વાળો, ટીખલ કરવા વાળો પુરુષ, એ મહાત્મા ગંગામાંથી નાની બહાર નીકળે ને તો ઓલો એની ઉપર થૂકે, પૂજા કરવા બહેન થૂકે, વળી પાછો મહાત્મા નાવા જાય, વળી પાછો થૂકે. 8, 10, 15 વખત આવું કર્યું અને આ રૂક્ષ્મણી ભગવાનના ચરણ દબાવે અને ભગવાન એકદમ ઊભો થયો. માતાજીએ પૂછ્યું કેમ હતા આમ અચિંતાના? તો કે મારે થોડુંક કામ છે. કામ હું? તો કે મારો ભગત બિચારો સ્નાન કરીને બહાર નીકળે છે અને ઓલો એની માથે થૂકે છે, ઓલો કાંઈ બોલતો નથી, ઓલો થૂકે રાખે છે. અહીં ભગવાન ઊભા થયા અને અહીંયા મહાત્માએ નક્કી કર્યું કે હવે જો થૂકે ને તો શીપે પાડી દેવો છે. આ ત્યાં ભગવાન પાછો બેસી ગયો. માતાજીએ પૂછ્યું કાં? તક હવે બે હરખા થઈ ગયા, હવે ત્યાં જવાની જરૂર નથી. જો તમે સાધનામાં ડગી જાઓ તો પરમાત્મા પાછો બેસી જાય અને સાધનામાં જો ન ડગ્યા હોય તો મીરાબાઈની જેમ ઝેર પીવા માટે ઠાકર આવે. ઝેરને જીરવવા જાદવ મારો આવશે. રાણાજીને કહેજો ફરી વાર ઝેર મોકલે, મીરાને એનો છે ઈતબાર. એવા રાણાજીને કહેજો ફરી ઝેર મોકલે રે. એવા રાણાજીને કહેજો ફરી ઝેર મોકલે રે. મીરાબાઈ કરે છે મનવાર ઝેર રે, જીરવા જાદવ આવશે રે. મીરાબાઈ કરે છે બલવા. રાણાજી ઇન કેજો ફરી ઝેર મોકલે રે. રાણાજી ને કેજો ફરી ઝેર મોકલે રે. રાણાજી ને કેજો ફરી ઝેર મોકલે રે. એજ મોકલે, એજ મોકલે. તો ઝેરને જીરવા જાદવ મારો આવશે. વનની ઘરની બાળી વનમાં ગઈ, વનમાં લાગી લાય, બળતા માંથી બચાવજો હવે મને જાગીને જાદવ રાય. સાધના પાકવાની તૈયારી થાય તારે જ વાવાઝોડા ચાલુ થાય. ધ્યાન દેજો. એમાં માળા લઈ અને ટકવું બહુ કઠિન. મારી નાખવાના ઉપાય થાય. મીરાને મારી નાખવાના ઉપાય કર્યા. નરસિંહ મહેતાને જેલમાં પૂર્યો.
પ્રહલાદને મારી નાખવાના ઉપાય કર્યા. ભગવાન નજીક હોય ને તારે જ મારા ને તમારા મન ડગવા માંડે. એમાં ડગવું ન જોઈએ. મેરુ રે ડગે પણ જેના મંદડા ડગે નહીં પાનડા. ભલે પછી ભાંગી પડે બ્રહ્માંડ. આખું આખું બ્રહ્માંડ એટલે આ ઉપલ્યું છે એ ધાબુ હેઠું ન પડે. બ્રહ્માંડ એટલે આપણને માલપા કાંઈ ખળભળાટ ન થવો જોઈએ. આ બ્રહ્માંડને કે માલપાથી ન હલવું જોઈએ. આપણે ભીં પડે તારે માળા કરીએ, ભીં પૂરી થાય, માળા ઠીંગાડી દીધી ખીલે લાગે તો તીર નકર જાહેરામાં તીર. આ સગવડીઓ ધર્મ નથી. ધર્મમાં તો ધર્મ હાટું ધરવું હોય માથું તેથી આવે ધોડા ધોડ દાસી જગું. આમાં તો માથા આપવા પડે. હાસારે સંતોની માથે વીરા ભક્તિ કેરા મોડ. ટકી રહેવું. દુનિયા તમને ટકવા નહીં દે, પણ જો શ્રદ્ધા અને ભરોસો લઈ ઊંતમી હાલશું તો કોઈના બાપની તાકાત નથી મારી તમારી ભક્તિને કોઈ ડોલાવી કે મારા ને તમારા મનને કોઈ ડોલાવી. આપણી પાસે ગુરુએ આપેલો ભરોસો છે, આપણી પાસે ગુરુએ આપેલું વચન છે. આપણે સદગુરુ ચરણના દાસ છીએ, આપણે એના ચરણના અધિકારી છીએ. મારા ગુરુના વચન મારે સહેજે સવાયા. મારા ગુરુએ કીધું ખલાસ, વાત પૂરી. આવો જેનો ભરોસો બંધાઈ જાય એના પાટે અલખના અંજવાળા કાયમ પડે. ભાઈ એને બીજને દી પાઠ કરે તોય ભલે, પૂનમને દી પાઠ કરે તોય ભલે, અને કદાચ પાઠ ન કરે ને તોય ભલે, સદગુરુ ચરણમાં પછી મારે કાયમ દિવાળી. પછી ત્યાં અંધારા ન થાય. એકવાર દીવો જગી જાય ને ભાઈ પછી ધ્યાન રાખવું. એ દીવાને ભજન રૂપી દિવેલ માલપા પૂર્યા કરવું. જો ભજન રૂપી દિવેલ ખૂટ્યું તો દીવો ઓલાઈ જાય. એકવાર સદગુરુ પ્રગટ કરી દે, એકવાર દીવો જગી જાય બસ. મેં કાલે કહ્યું હતું ને એટલા માટે જ બીજ પૂનમના ભજન થાય. પૂનમ ભરાઈ જાય, પૂનમ ભરાઈ જાય, બીજ ભરાઈ જાય એનો અર્થ શું થાય? તે દિવસે અલખના અંજવાળે જઈ અને 5 નામ લઈ અને દિવેલ ભેગું કરી અને કોડિયામાં પૂરી દેવું. એને કહે છે એમ બીજ પૂનમ ભરવા જાય, હાથ્યા કરવાનું, હોપારી મૂકવીને રૂપિયા નારે ના જય શ્રી કૃષ્ણ હે હાથ્યા કરે કાંઈ થોડું વળે તો કઈક સોંટાડેલા છે, નો સારું થાય. ઘર બનાવે તે દુના હાથ્યા છે નથી, 12 હાથમાં લગાડ્યા છે ને ઉંબરામાં લગાડ્યા. ભલે લગાડે એનો કોઈ વિરોધ નથી, પણ જ્યાં સુધી માલપા ભજન રૂપી તેલ ન પુરાય ને બાપ ત્યાં સુધી અંજવાળા ન પડે. અને એને બીજ પૂનમને દી વાટ્યું ને હરખી કરવી પડે.